સ્વાગત કરું છું। તો આજે વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પાઠ 14 પાઠનું નામ છે આપત્તિ વ્યવસ્થાપન। તો આજે આપણે આપત્તિ વ્યવસ્થાપન વિશે આપણે ભણીશું। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈ શકીએ છીએ આપત્તિ એટલે શું? આપત્તિ એટલે શું? આપત્તિ એટલે સંકટ કે પછી મુશ્કેલી અથવા તો મહામારી। તો આને આપણે આપત્તિ કહી શકીએ છીએ। વિદ્યાર્થી મિત્રો આજે આપણે પાઠની શરૂઆત કરતા પહેલા આપત્તિ વ્યવસ્થાપન શું છે એના વિશે થોડું આપણે ચર્ચા કરી લઈએ। પ્રસ્તાવના આપત્તિ એ ક્યારેક કુદરતી આપત્તિ પણ હોઈ શકે અને આપત્તિ માનવ સર્જિત પણ હોઈ શકે છે। વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈ શકીએ છીએ 2 વર્ષથી કોરોનાની મહામારીને કારણે આપણે કુદરતી આપત્તિઓ જોઈ શકીએ છીએ। કોરોના એ પણ કુદરતી આપત્તિ છે। વિદ્યાર્થી મિત્રો પણ કોરોનાની મહામારી એ કુદરતી આપત્તિ હોવા છતાં આપણે કઈક રીતે આ મહામારીની સામે જે આપણી સામે સંકટ આવ્યું છે, મુશ્કેલીઓ આવી છે, એની સામે આપણે કઈક વ્યવસ્થાપન કરી લેવાનું છે। એટલા માટે જ આ પાઠ આપણને શીખવાડે છે કે આપત્તિ વ્યવસ્થાપન એટલે શું। આપણે જોઈ શકીએ છીએ આપત્તિ એટલે સંકટ, મુશ્કેલી એવું આપણે કહી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈ શકીએ છીએ કોરોના જે છે એ કોરોનાની ત્રીજી લહેર અત્યારે પણ શરૂઆત થઈ ગઈ છે। આપણે બધા ન્યૂઝમાં જોઈ શકીએ છીએ આ એક કુદરતી આપત્તિ છે, પરંતુ એની સામે આપણે ટકી રહેવા માટે ત્રીજી લહેરમાંથી બહાર નીકળવા માટે આપણે કંઈક વ્યવસ્થાપન કરી લેવાનું છે, એને આપણે વ્યવસ્થાપન કહી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થાપનમાં આપણે શું કરશું, શું કરીશું? આપણે ઘરની બહાર નીકળીશું નહીં અને 4 થી 5 વ્યક્તિઓ ભેગા નહીં મળીશું, હંમેશાને માટે માસ્ક પહેરેલા રાખીશું અને ગરમ પાણી પીશું, ઉકાળા પીશું તો આપણે વ્યવસ્થાપન કરી લઈશું। પરંતુ આપણે આ મહામારીને ધ્યાનમાં રાખીને બહાર ગીચ વસ્તીમાં કે ઘણા બધા જ્યાં ભેગા થતા હોય એવી જગ્યાએ આપણે જવું જોઈએ નહીં। તો એના વિશે આપણે ખાસ વ્યવસ્થાપન કરી લઈએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો ઘણી બધી આપત્તિઓ છે। તો કુદરતી આપત્તિઓ કઈ કઈ છે અને માનવ સર્જિત આપત્તિઓ કઈ કઈ છે એના વિશે આજે આપણે ભણીશું। તો આપત્તિ શબ્દ સાંભળતાની સાથે જ આપણને એવું યાદ આવે છે વિદ્યાર્થી મિત્રો કે વિનાશ, વિનાશ એટલે નુકસાન, વિનાશ એટલે નુકસાન। અત્યારે 2 વર્ષથી આપણે કોરોનાની લહેરની અંદર આપણે પસાર કર્યા વિદ્યાર્થી મિત્રો અને હાલની અંદર પણ કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે। આપણે ઓફલાઈનમાં હતા ત્યાંથી અત્યારે આપણે ઓનલાઈનમાં આવી ગયા છે। શું પરિસ્થિતિ આવી આપણે સામે વિદ્યાર્થી મિત્રો? તો કોરોનાની મહામારી અને ત્રીજી લહેર આવું આપણે કહી શકીએ છીએ। તો વિદ્યાર્થી મિત્રો હવે પછી આપણે કુદરતી આપત્તિઓ કઈ કઈ છે અને માનવ સર્જિત આપત્તિઓ કઈ કઈ છે એ જોઈ લઈશું। તો આપણે જોઈએ તો કુદરતી આપત્તિમાં આવશે પૂર, ત્યાર પછી આવશે તો સુનામી, ત્યાર પછી આવશે ભૂકંપ, ત્યાર પછી આવશે વાવાઝોડું, ત્યાર પછી આવશે દાવાનળ, ત્યાર પછી આવશે દુષ્કાળ, ત્યાર પછી આવશે જ્વાળામુખી। આ કુદરતી આપત્તિઓ છે વિદ્યાર્થી મિત્રો। કઈ આપત્તિઓ છે? કુદરતી। આપણે જે
પછી આવે છે હુલ્લડ અને ઔદ્યોગિક અકસ્માત વાતાવરણથી નીચેલી એવી પૃથ્વીના પેટાળમાં ઉદ્ભવેલી મંદગતિએ અને જાનમાલનું નુકસાન પહોંચાડે એવી આપત્તિઓ આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે કુદરતી આપત્તિમાં જોઈએ છે પૂર. તો પૂર કેવી રીતે આવે છે વિદ્યાર્થી મિત્રો? આપણને બધાને જ ખબર છે કે પૂર આવવાથી શું હાલત થાય છે. વિદ્યાર્થી મિત્રો, ઉપરના વસવાટમાં વરસાદ પડે, અતિ વરસાદ પડે, ધોધમાર વરસાદ પડે અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે, એને આપણે પૂર કહી શકીએ છીએ. ઉદાહરણ તરીકે જોઈએ વિદ્યાર્થી મિત્રો, દાખલા તરીકે સુરતની અંદર 2006માં પૂર આવ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, તમને બધાને જ ખબર છે, તમારા મમ્મી પપ્પાને ખબર છે કે 1 માળ સુધી પાણી ભરાઈ ગયું. તો 1 માળ સુધી પાણી ભરાઈ ગયું તો આપણી શું પરિસ્થિતિ થઈ? પાણી ધીમી ગતિએ આવતું હતું, એટલા માટે આપણો જે માલ સામાન ઘરમાં હતો એ આપણે ઉપરના માળે વ્યવસ્થા કરી લીધી કે પાણી ન ભરાયું એના પહેલા આપણે આપણો માલ સામાન હતો તે ઉપર પહોંચાડી દીધું, ઉપરના માળે, બીજા માળે કે ત્રીજા માળે, એ આપણે વ્યવસ્થા પર કરી લીધી. પણ વિદ્યાર્થી મિત્રો, પૂર આવી ગયા પછી શું ધ્યાનમાં રાખવું જરૂરી છે? પૂર આવી જાય તો આખું પાણી ભરાઈ જાય. આખું પાણી ભરાઈ જાય અને એ પાણી ગંદકીવાળું હોય, ગંદુ હોય, એની સાથે અનેક જીવજંતુ પણ હોઈ શકે, સાપ, દેડકા, વીંછી જેવી વસ્તુઓ પણ હોઈ શકે. તો આપણે ઘરની બહાર નીકળવું જોઈએ નહીં. એ પાણી ગટર મારફતે બધું પૂરું થઈ જાય અને જો આપણને ટીવીમાં કે સમાચારની અંદર આપણને એમ કહે કે હવે તમે બહાર નીકળી શકશો, એવી કોઈ ચેતવણી મળે તો આપણે બહાર નીકળવાનું છે. અને જ્યારે પૂર આવ્યું હોય ત્યારે આપણા ઘરની અંદર જે વીજળીના ઉપકરણો છે તેના આપણે બંધ રાખવા જોઈએ. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? તો પૂર આવી ગયું છે અને પૂર આવી ગયું છે ત્યાર પછી આપણે ધ્યાનમાં રાખવાની વસ્તુ કઈ કઈ છે વિદ્યાર્થી મિત્રો? ખાસ ધ્યાનમાં રાખજો, આપણે પાણી ઉકાળીને પીવું જોઈએ. કારણ કે ગંદકીના કારણે, પાણી ભરાઈ જવાને કારણે ખાડા ખબરજાની અંદર જે પાણી સંભળાયેલું રહે છે તેના દ્વારા મચ્છરો ઉત્પાદન થાય છે અને મચ્છરો ઉત્પાદન થઈને આજુબાજુના ઘરમાં પસરી જાય છે. તો મેલેરિયાના રોગો કે કોલેરાના રોગો ફાટી નીકળવાની સંભાવના રહે છે. વિદ્યાર્થી મિત્રો, કોલેરો એટલે કે પ્લેગ રોગચાળો પણ ફાટી નીકળે છે. એટલે આપણને સમાચાર દ્વારા ચેતવણી આપવામાં આવે છે કે પાણી ભરાઈ જવાને કારણે દરેક વ્યક્તિએ પોતાની સાવચેતી રાખવી, એવું આપણને ક્યાંક સાંભળવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા ઘરની બહાર નહીં નીકળીશું અને ત્યાર પછી આપણે ઉકાળેલું પાણી પીશું. આવી રીતે આપણે પૂરના સમયે આપણે વ્યવસ્થાપન, સંકટના સમયે આપણે વ્યવસ્થાપન સાધી લેવાનું છે. સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી આપણે ત્સુનામી જોઈએ છીએ. ત્સુનામીની અંદર આપણે જોઈએ તો ત્સુનામી જાપાનમાં આવ્યું હતું વિદ્યાર્થી મિત્રો. ક્યાં આવ્યું હતું? જાપાનમાં 2012. ત્સુનામી જે છે એ ત્સુનામી જાપાનમાં આવ્યું હતું વિદ્યાર્થી મિત્રો, જાપાનમાં. અને 2012 અને 12મી માર્ચ યાદ રાખજો વિદ્યાર્થી
કેટલા 1600 કિલોમીટર કેટલી ઊંચાઈ હતી મોજાની લંબાઈ હતી 1600 કિલોમીટર તો વિદ્યાર્થી મિત્રો જુઓ 5 કિલોમીટર પાણી પસરી જતું હોય તો એ કેટલું બધું નુકસાન થતું હોય વિનાશ થતું હોય તો 1600 કિલોમીટર લાંબા મોજા એના હોય તો કેટલા વિસ્તારને વિનાશ કરી નાખ્યું હોય કેટલા વિસ્તારને નુકસાન થયું હશે વિદ્યાર્થી મિત્રો તો સુનામી જે છે તો સુનામી કોઈને બચાવી શકે એમ નથી વિદ્યાર્થી મિત્રો આપણને ખબર છે પાણી કેટલું સ્પીડમાં આવતું હોય કેટલું ઝડપથી આવતું હોય આગથી બચી શકીએ પણ પાણીથી બચી શકાય નહીં તો આ સુનામી એ જાપાનમાં આવ્યું હતું કોઈ કોઈને બચાવી શક્યું નહીં પોતાની મિલકત કે પોતાનું માલ સામાન કે પોતાના સભ્યોને કોઈ બચાવી શક્યું નહીં જે ઉપરના છાપરા પર ચડી ગયા એ લોકો બચી ગયા બાકી એટલું પાણી સ્પીડમાં એટલું ઝડપી પાણી હતું વિદ્યાર્થી મિત્રો કે ક્યારેય કોઈને બચાવી શક્યા હોય નહીં અને જે કે ફટાફટ છાપરા ઉપર ચડી ગયા એ લોકો બચી ગયા અને આખું પોતાનું માલ સામાન બધું જ પાણીમાં તણાઈ જાય છે અને જે લોકો છાપરા પર બચી ગયા એ લોકોને માટે હેલિકોપ્ટર દ્વારા કે તો વિમાન દ્વારા પાણી અને ત્યાં નાસ્તો પહોંચાડવામાં આવતો હતો લાઇટની પણ સુવિધા હતી નહીં આખું પાણી ભરાઈ ગયું તો આખું વિનાશ થઈ ગયું નુકસાન થઈ ગયું વિદ્યાર્થી મિત્રો તો ફરીથી એમને નિર્માણ કરવા માટે કેટલી બધી તકલીફો પડી હશે કેટલી બધી મુશ્કેલીઓ પડી હશે આવી આપત્તિઓને આપણે તો સુનામી કહી શકીએ છીએ સમજાઈ ગયું વિદ્યાર્થી મિત્રો ત્યાર પછીનો પોઈન્ટ આવે છે ભૂકંપ કયો પોઈન્ટ આવે છે ભૂકંપ તો આજે આપણે જોઈ શકીએ છીએ ભૂકંપ 26મી જાન્યુઆરી 2001 કચ્છમાં ભારે ભૂકંપ આવ્યો હતો વિદ્યાર્થી મિત્રો 26મી જાન્યુઆરી 2001 કચ્છમાં ભારે ભૂકંપ આવ્યો હતો વિદ્યાર્થી મિત્રો ભૂકંપ શેના દ્વારા આવે છે તો પૃથ્વીના પેટાળમાં હજી પણ તાપમાન રહેલું છે આપણે આગળ પહેલા સેમેસ્ટરમાં ભણી ગયા હતા વિદ્યાર્થી મિત્રો જ્યારે પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી ત્યારે આગના ગળાના સ્વરૂપમાં હતી પરંતુ ઉપરના પડ ઠંડો પડ્યો અને ઠંડો પડવાની સાથે સાથે માનવ વસવાટ સજીવ સૃષ્ટિનો વિકાસ થયો પણ હજી પણ પૃથ્વીના પેટાળમાં તાપમાન રહેલું છે અને એ તાપમાનની સાથે અનેક વાયુઓ રહેલા છે કાર્બન ડાયોક્સાઇડ કે ઓક્સિજન નાઇટ્રોજન મિથેન અનેક વાયુઓ રહેલા છે પાણી પણ રહેલું છે પથ્થરો પણ રહેલા છે માટી પણ રહેલી છે અને ત્યાર પછી જે પૃથ્વીના પેટાળમાં ગરમ વાયુઓ છે તે બહાર નીકળવા માટે પ્રયત્ન કરે છે અને બહાર નીકળવા માટે પ્રયત્ન કરે છે અને ઉપરની જે જમીન ઠંડો પડી ગયેલો જે ભાગ છે એને થોડોક એવો તિરાડ પાડી નાખે છે અને ધ્રુજારી અનુભવે છે તેને આપણે ભૂકંપ કહી શકીએ છીએ ખાલી ધ્રુજારી અનુભવાય છે જો જે જગ્યા પર ભૂકંપ થયો હોય જ્યાં કેન્દ્ર બિંદુ હોય ત્યાં વધારે આંચકા આવે છે અને આજુબાજુના વિસ્તારમાં એની ખાલી ધ્રુજારી જ અનુભવાય છે કચ્છની અંદર 26મી જાન્યુઆરી 2001 માં ભારે ભૂકંપ આવ્યો હતો તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ ભૂકંપ વિશે જોયું ધરતીના પેટાળની અંદર પૃથ્વીના પેટાળની અંદર જે હિલચાલ થાય છે અને અંદરના જે વાયુઓ છે તે બહાર જે પૃથ્વીનો તિરાડ પાડીને ધ્રુજારી અનુભવાય છે કંપારી અનુભવાય છે તેને આપણે ભૂકંપ કહી શકીએ છીએ ઉદાહરણ તરીકે જોઈએ તો અમદાવાદની અંદર 3 માળની હોટલ પણ 2001 માં જે પડી ગઈ હતી તે આજે પણ આપણે જોઈ શકીએ છીએ બિલ્ડિંગનું બાંધકામ નબળું હોય તો ધ્રુજારીને કારણે ધરતી હાલી જવાને કારણે એ બિલ્ડિંગ પણ પડી જાય છે તો વિદ્યાર્થી મિત્રો આજે આ લેક્ચરમાં આપણે આટલે સુધી ભણ્યા હવે પછીના લેક્ચરમાં જે બાકી કુદરતી આપત્તિઓ છે તેના વિશેનો અભ્યાસ આપણે પછીના